નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. સ્વાગત છે આપનું મહત્વની ખબરમાં. દિવસભરના મહત્વના સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન. ઇસરોએ એક્સપોસેટ ઉપગ્રહ લોન્ચ કર્યો, ભારતનું પ્રથમ પોલેરીમીટર મિશન. મોઢેરા સૂર્ય મંદિરમાં યોજાયો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત. જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.4ની નોંધાઈ. ગુજરાતમાં ગેસ સિલિન્ડરની કિંમત 450 રૂપિયા કરવામાં આવે, કોંગ્રેસ નેતાની માંગ. ડોક્ટરોની ઘટ મુદ્દે લલિત વસોયાએ સાધ્યું નિશાન, ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોનો પૂરતો સ્ટાફ જ નથી. ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન ઇસરોએ વર્ષના પહેલા જ દિવસે ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ સોમવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી તેમનો એક્સપોસેટ ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. આ ભારતનું પ્રથમ પોલેરીમીટર મિશન હતું. ત્યારે ઇસરોએ લોન્ચ કરેલા આ ઉપગ્રહથી શું ફાયદો થશે, જુઓ અમારા આ ખાસ. ચંદ્રયાન 3 મિશન દ્વારા 2023માં ચંદ્ર પર પહોંચ્યા બાદ અને આદિત્ય L1 મિશન દ્વારા સૂર્યની યાત્રા શરૂ કર્યા બાદ ઇસરોએ આ વર્ષે અવકાશ ક્ષેત્રમાં પોતાનું પ્રથમ પગલું ભર્યું છે. ઇસરોએ વર્ષ 2024ની શરૂઆતમાં પહેલું મિશન લોન્ચ કર્યું છે. ઇસરોએ નવા વર્ષના પહેલા જ દિવસે એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ મિશનના લોન્ચ તથા જ બ્લેક હોલની સ્ટડી મામલે આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે. ઇસરોએ ભારત ખગોળશાસ્ત્રના સૌથી મોટા રહસ્યોમાંના એક બ્લેક હોલ વિશે માહિતી એકત્ર કરવા માટે ઉપગ્રહ મોકલીને વર્ષની શરૂઆત કરી છે. તમને જણાવી દઈએ કે એક્સપોસેટ અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે અને તેમના સ્ત્રોતોની તસવીરો લેશે. તેમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ પલ્સર, બ્લેક હોલ, એક્સ-રે, બાઇનરી, એક્ટિવ ગેલેક્ટિક ન્યુક્લિક, નોન થર્મલ, સુપરનોવા જેવા બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે. મહેસાણાના મોઢેરામાં રાજ્ય કક્ષાનો સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મહેસાણા સહિત કયા કયા શહેરોમાં યોજાયો હતો તે જુઓ અમારા આ ખાસ. નવા વર્ષના પ્રથમ દિવસે મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર સમારોહ યોજાયો હતો. આ સૂર્ય નમસ્કાર સમારોહમાં 3000થી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા. મોઢેરા સહિત અન્ય 107 સ્થળોએ સૂર્ય નમસ્કારનું આયોજન કર્યું હતું. સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો સન્માન સમારોહ યોજાયો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો. 15 લાખથી વધુ યુવાને સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નોંધણી કરાવી છે. રાજ્યકક્ષાના 108 આઇકોનિક સ્થળ પૈકી 51 સ્થળ પર આજે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં નોંધાયો હતો. પ્રાચીન પરંપરા એક સામાજિક જન આંદોલન સ્વરૂપ લીધું છે. એ વાતની સાક્ષી પૂરતો આજનો આ ઐતિહાસિક અવસર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અમૃતકાળમાં વિકસિત ભારત એટ 2047 નો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટે સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી સમાજનું નિર્માણ પણ એટલું જ આવશ્યક છે. યોગ, પ્રાણાયામ,
સૂર્ય નમસ્કારની આપણી આગવી વિરાસતને વધુ ને વધુ વ્યાપક બનાવી અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટેનો સંકલ્પ કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પીએમએ યોગ દિવસને ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પીએમ સ્વદેશ હિતની સાથે સમગ્ર વિશ્વનો વિચાર કરે છે. રાજ્યના 15 લાખ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. સૂર્ય નમસ્કારના વિજેતા ઉમેદવારોને અભિનંદન. બદલાતા યુગમાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ છે. પીએમના માર્ગદર્શનમાં સરકારે યોગ યુનિવર્સિટીની શરૂઆત કરી છે. વિકસિત ભારત માટે સ્વસ્થ તંદુરસ્ત સમાજ અનિવાર્ય છે. નવા વર્ષના પ્રથમ દિવસે ઉત્તર મધ્ય જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 હોવાનું કહેવાય છે. આ ભૂકંપ બાદ જાપાનના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. ત્યારે શું છે આ સમગ્ર માહિતી, જુઓ અમારા ખાસ જાપાનના પશ્ચિમ વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ તરત જ જાપાન સરકારે સુનામીની ચેતવણી જારી કરી છે. તેમણે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રિફેક્ચરના લોકોને દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવાની અપીલ કરી હતી. જો કે આ પછી તરત જ જાપાનમાં 5.7ની તીવ્રતાના બીજા ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. ક્રેમલિને રશિયાના દૂર પૂર્વ વિસ્તારમાં સુનામીની ચેતવણીના અહેવાલોની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવા માટે સ્થળાંતર કામગીરી ચાલી રહી છે. અહેવાલો અનુસાર પ્રથમ સુનામીના મોજાઓ જે જાપાનના દરિયાકાંઠાના ઇશિકાવા, નિગાતા અને તોયામાના વિસ્તારો સાથે અથડાયા તે લગભગ 1 મીટર ઊંચા હતા. મહત્વનું છે કે 3 દિવસ પહેલાં જ જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, પરંતુ આજે 1 જાન્યુઆરીએ ભૂકંપના આંચકા અનુભવાયા બાદ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ સરકારને સૂચના આપી હતી. ભૂકંપ અને સુનામી પર નજર રાખી અને ખતરનાક પરિસ્થિતિ માટે તૈયાર રહેવા ચેતવણી આપી. બીજી તરફ ભૂકંપના કારણે જાપાનના ભૂકંપ પ્રભાવિત વિસ્તારના લગભગ 36,000 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. રાજસ્થાનની નવી ભજનલાલ સરકારે ઉજ્જવલા બીપીએલ ગેસ કનેક્શન ધારકોને માત્ર 450 રૂપિયામાં રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ ગેસ સિલિન્ડરની કિંમત 450 રૂપિયા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા આ માંગ કરવામાં આવી છે. ત્યારે અમિત ચાવડાએ શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ હાલમાં જ જાહેરાત કરી હતી કે 1 જાન્યુઆરીથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ જશે. ત્યારે આજથી રાજસ્થાનમાં મહિલાઓને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયનો ફાયદો 70 લાખ ઉજ્જવલા સ્કીમના બીપીએલ પરિવારોને મળશે. આજે ગુજરાતના તમામ સમાચાર પત્રોમાં પહેલા પેજ પર રાજસ્થાન સરકારે 450માં ગેસનો બોટલ આપવાની જાહેરાત કરી છે. ગુજરાતીઓ ગુજરાતી પેપરમાં જાહેરાત વાંચે, પણ રાજસ્થાન સરકારની જાહેરાત, ગુજરાતની સરકાર કે જે ગુજરાતીઓના મતથી 156ની બહુમતી સાથે ડબલ એન્જિનની સરકાર છે, પણ ગુજરાતીઓ આજે પણ
મોંઘવારીનો માર સહન કરવા માટે મજબૂર છે, 900 રૂપિયાનો બોટલ ખરીદવા માટે મજબૂર છે. એક તરફ પેટ્રોલ, ડીઝલ ને તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ આસમાને હોય, ઘર ચલાવવાનું મુશ્કેલ હોય અને ગૃહિણીઓને અમે સુવિધા આપી એમ કરીને ઉજ્જવલા યોજના તો પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરી. ઉજ્જવલાના નામે જે કેરોસીન આપવામાં આવતું હતું એ બંધ કરી દેવામાં આવ્યું અને પછી ગેસના ભાવ આજ પહેલાં 1100 હતા અને આજે 900 સુધી પહોંચ્યા છે. ત્યારે જાહેરાત ખાલી રાજસ્થાન સરકારની ને ગુજરાત સરકારની જાહેરાત આવે એવું એક ગુજરાતી ઈચ્છી રહ્યો છે. અને અમે સરકારને કહેવા માગીએ છીએ, ડબલ એન્જિન સરકારને કહેવા માગીએ છીએ કે રાજસ્થાન સરકારની જાહેરાત ગુજરાતીઓ વાંચે, પણ ગુજરાત સરકારની જાહેરાત ક્યારે આવશે? ગુજરાતના લોકોને 450માં ગેસ ક્યારે મળશે? ક્યારે આ મોંઘવારીના મારમાંથી રાહત મળશે? રાજસ્થાનમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવતા હવે ગુજરાતમાં પણ ઉજ્જવલા બીપીએલ ગેસ કનેક્શન ધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આરોગ્યની વાત આવે ત્યારે સરકાર ખૂબ મોટી મોટી ગુરબાંગો મારે છે, પરંતુ આજે પણ સરકારી દવાખાના અને હોસ્પિટલોની હાલત બદતર છે. આવી જ સ્થિતિ ધોરાજીમાં સામે આવી છે. શું છે આ સમગ્ર મામલો? જુઓ અમારા આ ખાસ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો અછતનો મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ડોક્ટરોની અછતને પગલે ધોરાજી વાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોરાજીના દર્દી અને તેમના સગા વહાલાઓને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછતને કારણે અન્ય શહેરમાં સારવાર અર્થે જવું પડી રહ્યું છે. ધોરાજી શહેરની અંદર કરોડો રૂપિયાના દાનથી બનેલી હોસ્પિટલ અને હોસ્પિટલની અંદર અદ્યતન સુવિધાવાળી સાધન સામગ્રીઓ પણ દાતાઓએ આપી છે. ત્યારે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની જનતા માટે ડોક્ટરોની એટલી અછત છે. 4 MBBS ડોક્ટરમાંથી 1 MBBS ડોક્ટર હાજર હોય, કોઈ નિષ્ણાંત ડોક્ટર, MD ડોક્ટર, ઓર્થોપેડિક ડોક્ટર, સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર, બાળકોના ડોક્ટર, આ ડોક્ટરોની અછત હોય ત્યારે આ વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય, સંસદ સભ્ય કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ મૌન છે. એ અમારા વિસ્તાર માટે દુઃખદ વાત છે. આ ડોક્ટરોની તાત્કાલિક ધોરણે નિમણૂક થાય એટલા માટે મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય મંત્રી શ્રીને મેં લેખિતમાં પણ રજૂઆત કરી છે અને 1-2 દિવસની અંદર પ્રતિનિધિ મંડળ સાથે અમે આરોગ્ય મંત્રીને મળી અને ધોરાજી શહેરમાં જે ડોક્ટરોની અછત છે, અછતમાં ડોક્ટરોની નિમણૂક કરવા માટે રજૂઆતો પણ કરવાના છે. હાલ હોસ્પિટલમાં MBBS ડોક્ટરની 4 જગ્યાઓ સામે માત્ર 1 ડોક્ટર જ છે, તો ક્લાસ 1 કક્ષાના ડોક્ટરોની 7 જગ્યાઓની સામે માત્ર 3 ડોક્ટરો જ ઉપલબ્ધ છે. આ સિવાય બાળ રોગ, આંખના સર્જન સહિતના ડોક્ટરોની પણ અછત છે. તો મેડિકલ ઓફિસરની ભરતી થઈ છતાં હજુ 2 ઓફિસર હાજર થયા નથી, જેને કારણે અહીં OPDમાં આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ ડોક્ટરોની અછતને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ અનેક આક્ષેપ કર્યા છે. દિવસભરની મહત્વની ખબર જોવા માટે ફરી મળીશું આ જ સમયે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.